તો આ તરફ જામનગરમાં પરસોત્તમ રૂપાલાનો ઉગ્ર વિરોધ થયો। નવાગામ ગેટ વિસ્તારમાં ક્ષત્રિય સમાજે વિરોધ કર્યો। ભાજપના કાર્યાલયના ઉદ્ઘાટન પહેલા સૂત્રોચ્ચાર કર્યા। રૂપાલાના વિરોધમાં નારા પણ લગાવ્યા। ક્ષત્રિય મહિલાઓએ ભાજપના બેનરો ફાડી નાખ્યા। પોલીસે વિરોધ કરનારાઓને અટકાવી મામલો ઠારે પાડ્યો। સંવાદદાતા દિવેશ વાયડા વધુ વિગત આપી રહ્યા છે। દિવેશ, પૂરી વિગત। ગઈકાલે સાંજે જામનગર શહેરના નવાગામ વિસ્તારમાં વોર્ડ નંબર 4 માં ભાજપના કાર્યાલયનું એક ઉદ્ઘાટન અને ત્યાં એક કાર્યક્રમ હતો। તે કાર્યક્રમ શરૂ થાય તેની સાથે જ મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો, યુવાનો અને મહિલાઓ ઘૂસી ગયા હતા અને તે લોકોએ નારેબાજી કરી હતી। ખાસ કરીને રૂપાલા હાય હાયના નારા લગાવ્યા હતા અને સાથે જ ઉગ્ર વિરોધ કરતાની સાથે જે બેનરો છે ભાજપના તે પણ ફાડી નાખ્યા હતા। મોટી સંખ્યામાં એકત્રિત થયેલા લોકોએ પોતાનો રૂપાલા સામેનો રોષ વ્યક્ત કર્યો હતો। જે સભામાં ખુરશીઓ રાખી હતી તે પણ ક્યાંક અસ્તવ્યસ્ત થઈ હતી અને જે કાર્યક્રમ છે તેમાં એક ભંગ પડ્યો હોય તેવું ચોક્કસથી જોઈ શકાતું હતું। થોડી વાર બાદ પોલીસને આ બાબતને જાણ થતા પોલીસે મામલો ઠારે પાડવાનો પ્રયાસ કર્યો હતો અને ત્યાંથી વિરોધ કરનારાઓ છે તેને ત્યાંથી દૂર કરવામાં આવ્યા હતા। બિલકુલ, તો પોલીસે વિરોધ કરનારાઓને શાંત પાડીને મામલો ઠારે પાડ્યો હતો, ત્યારે મહિલાઓ દ્વારા સખત વિરોધ કરવામાં આવ્યો।